હવે આપણે ચેપ્ટર તરફ જઈ નોંધમાંથી યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો ધન પૂર્ણાંક એ અને બી ને સંગત અનન્ય એટલે એક અને માત્ર એક પૂર્ણાંક ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ વત્તા આર. તો તમને પરીક્ષાની અંદર પૂછે કે યુક્લિડના ભાગાકારની અંદર શરત કઈ છે, તો તમારે આ જ શરત યાદ રાખવાની જ, ઉપરનું કોઈ જ વસ્તુ યાદ નથી રાખવાની. તો યુક્લિડની ભાગ પ્રવિધિ માટે એ બરાબર બી ક્યુ વત્તા આર, જ્યાં 0 લેસ ધેન ઇક્વલ આર લેસ ધેન બી. હવે જ્યાં ક્યુ છે તે ધન સંખ્યા છે, આ ક્યુ ધન સંખ્યા છે અને એક પણ સંખ્યા શૂન્ય નથી. એ ક્યુ એ આર એક પણ શૂન્ય નથી અને ક્યુ છે એ ધન આવવું જોઈએ. તો યુક્લિડના ભાગાકારની શરત કઈ? તો એ બરાબર બી ક્યુ વત્તા આર, 0 લેસ ધેન ઇક્વલ આર લેસ ધેન બી. આ એની શરત. આ ખાસ યાદ રાખો, પરીક્ષા માટે ઉપયોગી થશે. હવે આગળ આપણે ચેપ્ટર તરફ જઈએ છીએ. સ્વાધ્યાય આગળ. યુક્લિડની પહેલો દાખલો 1.1. દાખલો પહેલો, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસ્સા શોધો. તો 2 રકમ આપી હશે, ક્યારેક 3 રકમ આપી હશે. તો આ 2 રકમમાંથી મોટી કોણ છે એ પહેલાં તમારે નક્કી કરવું. તો 135 અને 225 છે, તેમાં મોટું કોણ? તો 225. તો 225 મોટા છે એટલે આગળ આવશે. મોટા એટલે ગ્રેટર ધેનની નિશાની, મોટાની નિશાની પાછળ 135. યુક્લિડની ભાગ પ્રવિધિમાં હોય છે શું? તો એની અંદર તમારે ફક્ત ભાગાકાર જ કરવાનો, મોટી રકમને નાની રકમ વડે ભાગવાનું. તો 225 ને 135 વડે ભાગવાના. બાદ બાકી કરો તો ભાગાકાર મોટી રકમ આગળ રહેશે, નાની રકમ પાછળ. મોટી આગળ એટલે મોટાની નિશાની, મોટી રકમને નાની રકમ વડે ભાગવાની. હવે જે અહીંયા ધ્યાન તમે જુઓ, તમારી પાસે 225 ને 135 ભાગ્યા, તો ભાગફળમાં 1 આવ્યું. તો 135 ગુણ્યા 1 કરો, વત્તા શેષ હોય એડ કરતું જવાનું. મોટી રકમને નાની રકમ વડે ભાગવાની. આને ભાજ્ય કહેવાશે, જેના વડે ભાગો એને ભાજક કહેવાશે. ઉપરના ભાગમાં આવે એને ભાગફળ અને નીચે આવશે એને શેષ કહેવામાં આવશે. તો 225 ને 135 વડે તમે ભાગ્યા. તો અહીંયા ધ્યાન, ભાજક અને ભાગફળ બંનેનો ગુણાકાર અને જે શેષ આવશે એને તમારે એડ કરવાનું. હવે બીજું સ્ટેપ, આ બેમાં મોટી કોણ? તો 135, તો એ આગળ આવશે અને 90 શેષ આવશે એ પાછળ આવશે. બરાબર કરી. મોટી રકમને પાછી પ્રોસેસ આગળ આવશે. મોટી રકમને નાની રકમ વડે ભાગો. ભાગફળ અને ભાજકનો ગુણાકાર કરો. આ બેનો ગુણાકાર, શેષ એડ કરો. ફરી પાછું એની સ્ટેપ આગળ. મોટી રકમ આગળ, 45 પાછળ, શેષ જે છેલ્લે હશે એ અહીંયા ફર્સ્ટ આવી જશે. તો 90 ને 45 ભાગો. તો 45 દુ 90. આ બેનો ગુણાકાર કરો પ્રોસેસમાં, શેષ હોય એડ કરો. તો આવી પ્રોસેસ ક્યાં સુધી કરવી? જ્યારે શેષ 0 આવે ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની. 0 આવશે
ત્યારે આપણને ગુસ્સા મળશે. તો આ 0 આવે ત્યારે જે શેષ હશે એ આપણો ગુસ્સા. તો યુક્લિડ ભાગ પ્રવિધિથી આપણે ગુસ્સા શોધીશું. મોટી રકમને આગળ રાખશું, નાની રકમ પાછળ રહેશે. મોટી રકમને નાની રકમ વડે ભાગો, ઉપલા 2 સ્ટેપનો ગુણાકાર કરો, શેષ એડ કરો, પાછી મોટી રકમ આગળ, શેષ હોય બરાબર કરીને પહેલાં લેવાની, મોટાને નાના વડે ભાગો. આવું સ્ટેપ 0 શેષ આવે ત્યાં સુધી કરવાનું. અને ત્યારે આપણો જે 0 આવે ત્યારે બરાબર પછીનો જે અંક હશે એ આપણો ગુસ્સા થશે. યુક્લિડ ભાગ પ્રવિધિથી આપણે ગુસ્સા શોધવો છે. પહેલો દાખલો આપણે ગણ્યો, સમજ્યા. હવે પહેલું સ્ટેપ એ વિચારવાનું કે આ બેમાં મોટું કોણ છે. તો 38,220 મોટા છે તો એને આગળ મૂકશું. 196 નાના છે તો એને પાછળ મૂકશું. પહેલી રકમ મોટી છે તો મોટાની નિશાની મૂકવાની. હવે મોટી રકમને નાની રકમ વડે ભાગવાનું. મોટી રકમને નાની રકમ વડે ભાગો તો 38,220 ને 196 વડે ભાગવાના. તો 196 એકા 196, 2 માંથી 6 ન જાય, ઉપર 10 કો. ઉપરથી 0. હવે આગળ આ રકમની અંદર 196ના એવા ભાગ પાડો કે 1860 આવે. તો તમારે 196 ગુણ્યા 1 કરો, 2 કરો, 3 કરો, 4 કરો, 5. 196ના એવા ભાગ પાડો, 2ને ઉતાર્યા પછી 196ના એવા ભાગ પાડો કે આ રકમ તમારે એ ભાગાકારમાં આવી જોઈએ, ઇન્ક્લુડ થવી જોઈએ. તો 196 ગુણ્યા તમે 6થી સ્ટાર્ટ કરો. ઉપરને 3 57. હજી આનાથી મોટી છે તો હું 8 લઉં. હજી આનાથી મોટી છે. 6 9 ને 54, 81 5 86. તો 196 ગુણ્યા 9 1764 થશે. હવે આપણે બાદ બાકી કરીશું. 2 માંથી 4 ન જાય, ઉપર 10 કો. 12 માંથી 4 જાય તો 8, 5 માંથી 6 ન જાય તો 15 માંથી 6 જાય તો 9. ઉપરથી હવે 7 માંથી 7 જાય તો 0, અહીંયા 0. હવે ઉપરથી અંક ઉતારો. 196 એને એવા આંકડારે ગુણો કે એનો જવાબ 980 આવવો જોઈએ. હવે પાછળ મીંડું છે તો તમે 5 હારે ગુણી શકો અથવા 10 સાથે ગુણી શકો. 6 5 ને 30. બાદ બાકી કરતાં 0 શેષ રહે છે. તો જ્યારે 0 શેષ રહે ત્યારે જે આપણો આન્સર તરત જ મળી જશે. તો પહેલાં આ બેનો ગુણાકાર કરો, શેષ મૂકો. 0 આવે ત્યારે બરાબર પછીનો જે અંક હશે તે આપણો ગુસ્સા થશે. કોનો ગુસ્સા? તો 38,220 અને 196. નો ગુસ્સા 196 થશે. યુક્લિડ ભાગ પ્રવિધિની ઉપયોગથી ગુસ્સા શોધવા માટે સૌ પ્રથમ સ્ટેપ, મોટી રકમ આગળ, નાની રકમ પાછળ,
મોટી રકમ આગળ છે એટલે મોટાની નિશાની મૂકશું. હવે આપણે ગુસ્સા મેળવવા માટે સૌ પ્રથમ ભાગાકાર કરવાનો, મોટી રકમને નાની રકમ વડે ભાગવાનું. મોટી રકમને નાની રકમ વડે ભાગવાનું. હવે મોટા ભાગાકાર જ્યારે આવશે ત્યારે તમને કદાચ નહીં આવડે તો તમે પહેલાં 1 સાથે ગુણો, 255ને 2 સાથે ગુણો, 3 સાથે ગુણો, 4 સાથે ગુણો, બરાબર એમ ગુણતા જશો તો તમે જોઈ શકો છો આની નજીકની કિંમત સુધી જવાનું છે. હવે આપણી રકમ 867 છે, આ વધી જાય છે તો 4 હારે આપણા ભાગ નહીં ચાલે, 3 સાથે ભાગ ચાલશે એટલે 765. બાદબાકી કરો. સૌ પ્રથમ આ બેનો ગુણાકાર કરો, વત્તા શેષ એડ કરો. હવે 0 આવતો નથી માટે આપણે આગળ જવાનું. મોટી રકમ આગળ રહેશે, શેષ છે એ બરાબર પછી રહેશે. મોટી રકમને આ શેષ વડે ભાગવાનું રહેશે. તો જ્યારે પણ ભાગાકાર આવે તમને નથી આવડતો તો તમે 1 હારે ગુણાકાર કરો, 2 હારે ગુણાકાર કરો, 3 હારે ગુણાકાર કરો તો 255માં 306 વધી જશે તો આપણે આ ભાગાકાર માન્ય નહીં રાખીએ તો 102 દુ 204. તો ફરીથી આપણું સ્ટેપ, આ બેનો ગુણાકાર કરો, શેષ એડ કરો. રાબેતા મુજબ મોટી રકમને આગળ રહેવાની, શેષ હોય બરાબર પછી આવશે અને મોટી રકમને 51 વડે ભાગો. તો જ્યારે પણ શેષ 0 આવશે ત્યારે આપણને ગુસ્સા મળશે. આ બેનો ગુણાકાર તો 0 આપણી પાસે આવી ગયો તો ગુસ્સા આપણો બરાબર પછીનો અંક થશે. તો ગુસ્સા 867 અને 255 બરાબર 51. તો આ રીતે તમે બધા જ દાખલા ગણી શકો છો. બરાબર. હું આજે તમને એક ઉદાહરણ હોમવર્કમાં આપીશ અને આ દાખલા પણ પાકા ચોપડામાં તમારે ગણવા. તો હોમવર્કની અંદર ઉદાહરણ પહેલું, તો હોમવર્કની અંદર ઉદાહરણ પહેલું અને સ્વાધ્યાય 1.1નો દાખલો પહેલો, આનો હું આન્સર તમને આપું છું એટલે તમને સરળતા રહે ગણવામાં. તો આજે આપણે આટલું રાખીશું. તો રોજનું મહેનત રોજ કરજો અને તૈયારી કરજો. 29 જુલાઈની આપણી પરીક્ષા માટે આ ચેપ્ટર છે. દરેક સારું રિઝલ્ટ મેળવો એવી હું આશા રાખું છું. સ્વાધ્યાય 1.1 દાખલો પહેલો પ્રવૃત્તિનો બીજો સાબિત કરો કે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આવશે. દાખલા નંબર 3,
એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્ય હશે? તો પહેલા તો આપણે બે અંક શોધવાના. તો કયા બે અંક છે? 616 અને 32. ત્રીજું તમારે મહત્તમ છે કે ન્યૂનતમ એ શોધવાનું. તો અહીંયા મહત્તમ છે તો આપણે આ બે અંકનો ગુસ્સા શોધીશું. તો 600 સૌ પ્રથમ આપણે 616 અને 32 નો ગુસ્સા શોધીશું. તો તમારે ખાસ એક યાદ રાખવાનું કે મહત્તમ મોટ સંખ્યા આવે, મહત્તમ સંખ્યા આવે ત્યારે ગુસ્સા શોધવાનું, ન્યૂનતમ સંખ્યા આવે ત્યારે લસા શોધવાનું. આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસ્સા શોધીશું. યુક્લિડ ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા સૌ પ્રથમ પહેલું સ્ટેપ. હવે તમને સમજણ પડી જ ગઈ હશે કે આ બેમાં મોટું સ્ટેપ કયું છે. તો 600 એને આગળ મૂકશું, નાનાની પાછળ મૂકશું, મોટાની નિશાની કરશું. મોટી રકમને નાની રકમ વડે ભાગવાનું. આપણે 616 ને 32 વડે ભાગશું. તો પહેલા આપણે બે અંક લેશું. 32 એકા 32, 32 દુ 64. એકમાંથી બે એમાં જાય. હવે આપણે એવો અંક લેશું 32 ને ગુણવા માટે કે 296 ની નજીક હોય અથવા 296. તો આપણે સૌ પ્રથમ 8 થી શરૂઆત કરીએ. 9 થી તો આ બેની અંદર 296 ની નજીક કોણ છે? તો 288. તો 32 ગુણ્યા 9. તો યુક્લિડની અંદર આ બેનો ગુણાકાર કરશું. શેષ અંતિમ હશે એ પ્લસ કરીને ઉમેરીશું. મોટી રકમ બરાબર પછી આગળ મૂકશું. શેષ છે બરાબર પછી મૂકશું. 32 ને 8 વડે ભાગવાનું. તો ભાગાકાર કરો એટલે ભાજક અને ભાગફળ બંનેનો ગુણાકાર આવશે. શેષ હોય 1. જ્યારે પણ 0 શેષ આવે ત્યાં સુધી જ દાખલો ગણવાનો અને 0 શેષ આવે ત્યારે બરાબર પછીનો જે અંક હશે એ આપણો ગુસ્સા થશે. તો ગુસ્સા 616 અને 32 બરાબર 8. હવે આ સ્તંભમાં કેટલા સભ્યો હશે? તો 8 સભ્યો હશે. તો મહત્તમ શબ્દ આવે એટલે ગુસ્સા. યુક્લિડ ભાગ પ્રવિધિનો ઉપયોગ. મોટી રકમ આગળ, નાની રકમ પાછળ, મોટાને નાના વડે ઘટતું જવાનું. છેલ્લી જે શેષ આવે એને બરાબર પછી મૂકશું અને આ રીતે 0 આવે ત્યાં સુધી દાખલો ગણીને બરાબર પછીનો અંક આપણો ગુસ્સા થશે. આ દરેક દાખલા તમારે હોમવર્કમાં, પાકા ચોપડામાં કરવાના, રફમાં પણ અને તૈયારી પણ કરતું જવાનું છે. તો આજે આપણે આટલું લખીશું. ઉદાહરણ 4. તમને એમ થશે કે ઉદાહરણ 2, 3 એ બધા સાબિત કરોગીના દાખલા છે. તેમાંથી અમુક આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં, નેક્સ્ટ પીરિયડમાં લઈશું. અત્યારે આપણે ઉદાહરણ 4
અને એને લગતા જે દાખલા છે એ આપણે લઈશું. તો એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી છે અને 130 નંગ બદામ બરફી છે. હવે કાજુ બરફી છે, બદામ બરફી છે, આ બરફી બેઉ થપ્પીમાં ગોઠવવામાં આવે છે. તો બરફીની સંખ્યા સમાન અને ઓછામાં ઓછી જગ્યા હોય તો કેટલી બરફી હોવી જોઈએ? બરાબર. તો આપણે અહીંયા કાંઈ જ ગભરાવાની જરૂર નથી. આવા કોઈ પણ દાખલા પૂછાય તો કાં આપણે એનો ગુસ્સા શોધવાનો હશે, કાં લસતા શોધવાનો હશે. તો હવે આપણે ગાણિતિક રીતે 420 નંગ કાજુ બરફી છે અને 130 નંગ બદામ બરફી છે. તો 420 અને 130 નંગ ગુસ્સા શોધીશું. કારણ કે મહત્તમ આપણે શું કીધું છે કે દરેક થપ્પીની અંદર બરફીને થપ્પી સ્વરૂપે ગોઠવવાની અને કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ. તો ગાણિતિક રીતે આપણે એનો ગુસ્સા શોધીશું અને દરેક થપ્પીમાં બરફીની સંખ્યા મહત્તમ થશે. મહત્તમ શબ્દ આવશે ત્યાં ગુસ્સા શોધીશું અને ન્યૂનતમ શબ્દ આવશે ત્યાં લસા શોધીશું. તો આ રીતના દાખલામાં કોઈ પ્રશ્ન આવે તો કાં ગુસ્સા શોધવાનો આવશે, લસા. તો કાજુ બરફી અને બદામ બરફી છે તો બરફીની સંખ્યા થપ્પીમાં કરવા માટે મહત્તમ થશે. બરાબર. તો મહત્તમ એટલે આપણે એનો ગુસ્સા શોધીશું. હવે ગુસ્સા છે આપણે યુક્લિડ પ્રવિધિથી આગળના દાખલામાં જેમ જોયું એ પ્રમાણે જ ગુસ્સા શોધવાનો છે. તો 420 અને 130 નો ગુસ્સા યુક્લિડ પ્રવિધિથી શોધતા. તો સૌ પ્રથમ યુક્લિડમાં તમને ખબર છે કે મોટી રકમ આગળ આવશે, નાની રકમ પાછળ. મોટી આગળ એટલે મોટાની નિશાની. હવે મોટી રકમને નાની રકમ વડે ભાગવાની. 420 ને 130 વડે ભાગો તો 13 નો ઘડિયો બોલો 45 ની નજીક આવો. 13 13 24 બાદબાકી કરો તો આ બેનો ગુણાકાર કરો, શેષ એડ કરો. હવે આ જ રીતે દાખલાનું સ્ટેપ આગળ જવાનું કે મોટી રકમ આગળ રહેશે, મોટી રકમ આગળ, શેષ છે બરાબર પછી, અને મોટી રકમને શેષ વડે ભાગવાનું. 130 ને 30 વડે ભાગવાનું. 30 ચોક 120. આ બેનો ગુણાકાર કરો, શેષ એડ કરો. ફરીથી પાછું મોટી રકમ આગળ રહેશે, શેષ બરાબર પછી, મોટી રકમને શેષ વડે ભાગો તો 10 તરીકે. આ બેનો ગુણાકાર કરો તો 0 શેષ આવે ત્યારે બરાબર પછીનો જે અંક હશે તે આપણો ગુસ્સા થશે. તો ગુસ્સા છે 420 અને 130 નો 10 થશે. ગુસ્સા 10 થશે. કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આ ગુસ્સા શોધવાનો છે, લસા આગળના સ્ટેપમાં આવશે. તો આજે આપણે ગુસ્સા શોધ્યો છે તો મહત્તમ સંખ્યા માટે ગુસ્સા શોધવાનો,
ન્યૂનતમ આવે તો લસા યુક્લિડથી જ શોધવાનો છે. મોટી રકમ આગળ, નાની રકમ પાછળ, મોટાની નાના વડે ભાગવાનું. જ્યાં સુધી શેષ 0 ન આવે ત્યાં સુધી તમારે દાખલો ગણવાનો. એટલે પૂછાતો દરેક ટપીમાં કેટલી સંખ્યામાં ગણતરી રાખવી જોઈએ, તો આપણે છેલ્લે વાક્ય લખવાનું દરેક ટપીમાં 10 ગણતરી રાખવી જોઈએ. આમ દરેક ટપીમાં 10 ગણતરી રાખવી જોઈએ. આખો દાખલો તમને સમજણ પડી ગઈ હશે. ગભરાવાની કોઈ જરૂર નથી.